નમસ્કાર ખેડૂત મિત્રો, શું મિત્રો આપણે દાડમનો ક્રોપ કર્યો છે અને હાલ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આપણે તેને ફ્લાવરિંગ માટે મૂકતા હોય છે, જેમાં હાલ બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરી જેમાં આપણે ઇથેનોલનો સ્પ્રે થતો હોય છે. તો ખેડૂત મિત્રો, ઇથેનોલના સ્પ્રે પછી આપણે તેમાં મેઇન એક પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય તે છે રૂટ ડેવલપિંગનો. જો મિત્રો આપણે રૂટ ડેવલપિંગ નથી થતું તો આપણા માટે એપેક્સ ક્રોપ મલ્ટીટ્રેડ લઈ આવ્યું છે કાર્બન એક્સ પ્રો પ્લસ, જેમાં છે હ્યુમિક એસિડ, ઓર્ગેનિક કાર્બન, સીવીડ અને ફુલ્વિક એસિડ, જે તમારા ક્રોપને તંદુરસ્ત હેલ્ધી રાખશે, જેથી કરીને ફ્રૂટ સેટિંગમાં આપણે જોરદાર પરિણામ મળશે. અને પહેલા આપણે ફૂલ સેટિંગ હોય છે, તો ફૂલ સેટિંગમાં સંપૂર્ણ પોષક તત્વો મળતા રહે એના માટે આપણે વ્હાઇટ રૂટ ડેવલપિંગ ખૂબ જરૂરી હોય છે. તો ખેડૂત મિત્રો, એપેક્સ ક્રોપ મલ્ટીટ્રેડ જે કાર્બન એક્સ પ્રો પ્લસ પ્રોડક્ટ લાવી છે તે વાપરવાનું ચૂકતા નહીં અને તેના પરિણામ તમને નરી આંખે દેખાશે. 2 લાઈન છોડી દેવાની જેમાં આપણે કાર્બન એક્સ પ્રો પ્લસનો ઉપયોગ નથી કરવાનો, જેથી કરીને આપણે બીજા કોઈ પણ ક્રોપમાં તેનો ઉપયોગ કરવો કે નહીં તેમાં આપણે જોવા મળશે કે જેમાં આપણે કાર્બન એક્સ પ્રો પ્લસનો ઉપયોગ કર્યો છે તેમાં રૂટ ડેવલપિંગ કેવા છે અને જેમાં આપણે કાર્બન એક્સ પ્રો પ્લસનો ઉપયોગ નથી કર્યો તો તેના રૂટ ડેવલપિંગ કેવા છે, જેથી કરીને ખેડૂત મિત્રો આપને ખબર પડે કે કાર્બન એક્સ પ્રો પ્લસનું કેટલું પાવરફુલ રિઝલ્ટ છે તે તમને નરી આંખે જોવા મળશે. ધન્યવાદ.